સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એકબીજા પર આક્ષેપોનો દોર પણ શરૂ થયો છે. ત્યારે સુરતમાં વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં સંબોધન વખતે ધારાસભ્યએ કાર્યકરોને આપથી ચેતવ્યા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને માજી મંત્રી કુમાર કાનાણીએ કાર્યકરોને આપથી ચેતવ્યા હતા. વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન વેળાએ ધારાસભ્ય કુમાર કાનાણી કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશનમાં લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ફીમાં ભણે છે. આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા અને આપણે કાચા પડ્યા છીએ. આપણે લોકોના આરોગ્ય માટે પણ પૈસા નથી લેતા. આ વેળાએ લોકોને ક્યારેય એવું નથી કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થજો, તમને સારવાર મફત મળશે. એ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા છે. 5 વર્ષ સુધી રેશનિંગ કૌભાંડ, બાંધકામ કૌભાંડ કરનારા આપિયાઓ ચૂંટણી આવતા જ હવે સુંદર કાંડ કરે છે. આ વાત લોકોને આપણે કહેવી પડશે. રામનવમીનો જેને વિરોધ કર્યો એ જ આજે લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કથામાં જાય છે, સાધુ સંતોના પગમાં પડે છે, તેમ તેમને કહ્યું હતું. ચૂંટણી આવી રહી છે, પ્રચાર શરૂ થયો છે, એટલા માટે વિપક્ષોને ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે એની સામે આપણે સજાગ રહેવું જોઈએ. લોકો સુધી સાચી વાત પહોંચે, લોકોને સાચી વાતની સમજણ પડે અને લોકો ગેરમાર્ગે ન દોરાય. એટલા માટે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે વિકાસની વાતો છે એ આપણે લોકો સુધી પહોંચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ અને લોકોમાં આપણી વાત સાચી પહોંચે એના માટેના પ્રયાસો કરવા માટે અને મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે. અત્યાર સુધી કાર્યકરો અપીલ ન કરી 5 વર્ષ સુધી? 5 વર્ષ અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ ચૂંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે. કારણ કે ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોતપોતાની વાતો મૂકતા હોય છે અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય. અને એટલા માટે ચૂંટણી પ્રચારની અંદર હકીકતમાં આપણે સાચી વાત મૂકીને લોકો ખોટી વાતોમાં ન આવી જાય. ચૂંટણી પ્રચાર બધા જ પક્ષો કરતા હોય છે, પણ કોઈના ખોટી વાતમાં દોરવાય ન જાય, કોઈની ખોટી વાતમાં આવી ન જાય, એટલા માટે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. એના માટે મહેનત કરવી પડે. હજી તો સુરતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ છે, ત્યાં પક્ષો દ્વારા એકબીજા પર પ્રહારો શરૂ થયા છે. તે તમામ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો જાહેર થયા બાદ એકબીજા પર કેવા આક્ષેપો થાય છે તે જોવું રહ્યું.